ખબરની જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી। પંચમહાલમાં યુવકોને તાલિબાની સજા આપતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। બે યુવકોને ઝાડ સાથે બાંધી અને માર મારતો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં બે શખ્સો લાકડી વડે બે યુવકોને ઢોરમાર મારી રહ્યા છે। ઘટના સ્થળે એક યુવતીને પણ અપશબ્દ બોલી અને મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો શહેરા તાલુકાનો હોવાનું અનુમાન છે। જીએસટીવી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં જાણે કે કોઈ જ કાયદો લાગુ પડતો નથી તેવો માહોલ બન્યો હોય એવી વાત સામે આવી। એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી અને લાકડી વડે ઢોર માર મારવામાં આવી રહ્યો છે અને તેની સાથે જ તેની હાજરીમાં યુવતીને પણ બેરહેમીપૂર્વક ફટકારવામાં આવી રહી છે। આદિવાસી વિસ્તારોમાં આવી તાલિબાની સજાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે અને મીડિયા માધ્યમોમાં ચાલ્યા બાદ સ્થાનિક પોલીસ જાગે છે અને ત્યારબાદ કાર્યવાહી કરે છે। આ ઘટના કયા ગામની છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ હજી સુધી થયો નથી। જીએસટીવી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। પંચમહાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સીધા સવાલ ઉઠી રહ્યા છે। શા માટે બે યુવકોને ઝાડ સાથે બાંધી અને બેરહેમીપૂર્વક મારવામાં આવ્યા? કેમ કાયદો અને વ્યવસ્થા લોકોએ હાથમાં લીધી? કેમ યુવતીને પણ બેરહેમીપૂર્વક ફટકારવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે? આ તમામ સવાલ એ પંચમહાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભા થાય છે।